નમસ્કાર વાલા નિવૃત્ત કર્મચારી મિત્રો, પેન્શનર મિત્રો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો મિત્રો, આજ બપોરના પેન્શન સમાચારમાં આપણે વાત કરવાના છીએ। આજની તારીખ 20/11/2025। તો પેન્શનરોના આગામી પેન્શન વધારા અને 18 મહિનાના ડીએ એરિયર્સને લઈને કેબિનેટ બેઠકમાં લેવાયો છે મહત્વપૂર્ણ નિર્ણય। તો મિત્રો, શું નિર્ણય લેવાયો છે? જે પેન્શનરો માટે પેન્શન વધારો અને 18 મહિનાનું ડીએ એરિયર્સ તેના માટે આવ્યો છે, તો ખાસ કરીને વિડીયો અંત સુધી જોઈ જોજો, એટલે બધી જ માહિતી તમને વ્યવસ્થિત રીતે સમજાઈ જાય। અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો અને આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરવાની જો તમને ઈચ્છા થાય તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો, કારણ કે આપણી આ ચેનલમાં તમારા માટે રોજબરોજની જે અગત્યની માહિતીઓ હોય તેના વિડીયો એકદમ સરળ ભાષામાં તમને માહિતગાર કરવા માટે આવતા હોય છે। તો ખાસ કરીને વિડીયો અંત સુધી જોઈ લેજો એવી અમે દિલથી નમ્ર એક વિનંતી કરીએ છીએ। તો શરૂ કરીએ આજનો વિડીયો। તો વાત કરીએ તો 8મું પગાર પંચ। કર્મચારીઓમાં 8મા પગાર પંચની ઉત્સુકતા વધી રહી છે। તાજેતરમાં 8મા પગાર પંચ હેઠળ ₹45,000 મેળવતા કર્મચારીઓ માટે એક સારા સમાચાર આવ્યા છે। તો 8મા પગાર પંચ લાગુ થતાં જ આ કર્મચારીઓના પગારમાં નોંધપાત્ર વધારો જોવા મળશે। તો ચાલો આ સમાચાર દ્વારા 8મા પગાર પંચના સંભવિત અમલીકરણની રૂપરેખા છે તે શોધીએ। તો મિત્રો, ખાસ કરીને 8મા પગાર પંચને લઈને આજના વિડીયોમાં આપણે એક વિશેષ વાત કરવાના છીએ। જે ₹45,000નો પગાર મેળવતા હોય અથવા તો આજુબાજુનો પગાર મેળવતા હોય તેવા કર્મચારીઓ અને પેન્શનરોના પગાર પેન્શનમાં કેટલો વધારો થશે અને 8મા પગાર પંચ વિશે જે સંભવિત અમલીકરણ છે તેની પણ આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ, એટલે ટોટલ માહિતી તમારા માટે ખૂબ જ અગત્યની છે। તો ત્યારબાદ જોઈએ તો કર્મચારીઓ માટે લાંબી રાહ જોયા પછી હવે 8મા પગાર પંચ હેઠળ પગાર વધારા અંગે સારા સમાચાર આવ્યા છે। તો 8મા પગાર પંચની રચના થઈ ગઈ છે। 8મા પગાર પંચના અમલીકરણ સાથે કર્મચારીઓના પગારમાં નોંધપાત્ર વધારો જોવા મળશે। તો ચાલો 8મા પગાર પંચના અમલીકરણ પછી સંભવિત પગાર વધારા અંગે ચર્ચા કરીએ મિત્રો। તો જ્યારે પણ નવું પગાર પંચ લાગુ કરવામાં આવે છે ત્યારે ફક્ત કર્મચારીઓના પગારની સમીક્ષા જ કરતું નથી, પરંતુ ભવિષ્યમાં પગારની ગણતરી કરવાના ફોર્મ્યુલા પર પણ વિચાર કરે છે। તો એકવાર કમિશનની ભલામણો લાગુ થઈ જાય પછી સરકાર ફિટમેન્ટ ફેક્ટર નક્કી કરે છે। તો ફિટમેન્ટ ફેક્ટર કર્મચારીઓના મૂળ પગાર અને પેન્શનરોના પેન્શન બંનેમાં વધારો કરે છે। ફિટમેન્ટ ફેક્ટર એ કર્મચારીઓના પગાર નક્કી કરવા માટે વપરાતો ગુણક છે। તો આનો અર્થ એ છે કે ફિટમેન્ટ ફેક્ટર જેટલો ઊંચો હશે કર્મચારીનો પગાર એટલો વધારે હશે મિત્રો। તો ત્યારબાદ જોઈએ તો ફિટમેન્ટ ફેક્ટર કેવી રીતે કાર્ય કરે છે। તો તે જ સમયે કર્મચારીનો મૂળ પગાર હાલમાં ₹35,000 છે। જો 8મા પગાર પંચમાં 2.57નો ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવામાં આવે તો કર્મચારીઓનો નવો પગાર લગભગ ₹35,000 ગુણ્યા 2.57 બરાબર ₹89,950 થશે। જો હાલમાં 8મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર 2 થી 2.5ની વચ્ચે રાખવામાં આવે તો કર્મચારીનો નવો પગાર ₹70,000 થી ₹87,500ની વચ્ચે હોઈ શકે છે। એટલે કે કર્મચારીનો પગાર એક જ વારમાં ₹30,000થી વધુ વધી શકે છે મિત્રો। તો પગારની ગણતરી કેવી રીતે કરવામાં આવશે તેની વાત કરીએ તો ઉદાહરણ તરીકે જો કોઈ કર્મચારીનો વર્તમાન કુલ પગાર ₹45,000 પ્રતિ માસ છે તો તેમાં મૂળ પગાર, ડીએ, એચઆરએ અને અન્ય ભથ્થાઓનો સમાવેશ થાય છે। ઉદાહરણ તરીકે કર્મચારીનો મૂળ પગાર ₹18,000 છે તો વર્તમાન 7મા પગાર પંચે ફિટમેન્ટ ફેક્ટર 2.57 સ્થાપિત કર્યો છે, જે ફિટમેન્ટ ફેક્ટર દ્વારા મૂળ પગારનો ગુણાકાર કરે છે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો જો 8મા કમિશન પર સમાન ફોર્મ્યુલા લાગુ કરવામાં આવે તો આશરે 3 અથવા તો 3.10નો ગણો ફિટમેન્ટ ફેક્ટર લાગુ પડશે। આના પરિણામે કર્મચારીઓ માટે
આશરે રૂપિયા 5400થી 5600નો નવો મૂળ પગાર થઈ શકે છે. તો જો આપણે પગારમાં 35થી 42% ડીએ અને અન્ય ભથ્થામાં ઉમેરો કરીએ તો કર્મચારીનો પગાર આશરે રૂપિયા 78,000થી 85,000 પ્રતિ માસ થઈ શકે છે. આનો અર્થ એ થયો કે રૂપિયા 45,000 કમાતા સામાન્ય કર્મચારીમાં આશરે રૂપિયા 30,000થી 40,000 સુધીનો વધારો થઈ શકે છે. ત્યારબાદ વાત કરીએ તો આ વર્ષથી 8મું પગાર પંચ લાગુ થશે. વર્તમાન 7મા પગાર પંચની મુદત ડિસેમ્બરમાં સમાપ્ત થાય છે અને સામાન્ય રીતે દર 10 વર્ષે એક નવું પગાર પંચ લાગુ કરવામાં આવે છે. તેથી એવી અપેક્ષા રાખવામાં આવે છે કે 8મા પગાર પંચ 2028માં લાગુ થઈ શકે છે. જોકે આ બાબતે નાણાં મંત્રાલય દ્વારા કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી મિત્રો. તો આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવા જ વિડીયો જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક અન્ય નવા વિડીયો સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.